વચનામૃત ગઢડા પ્રથમનું 23મું. પોતાના સ્વરૂપમાં ભગવાનની મૂર્તિના તેજોમય દર્શન થાય તેવી સ્થિતિ કરવાનો માર્ગ. એવી સ્થિતિ ન થાય તેને વિઘ્ન આવે તે ઉપર શિવજી આદિકના દ્રષ્ટાંત. સંવત 1876ના પોષ સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળું અંગરખું પહેર્યું હતું તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા કેડે કસુંબલ શેલું બાંધ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા છે. વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે પણ તે દેહાત્મ બુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે. પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશયુક્ત ભાસે એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહની સ્વરૂપમાં મોહ પામ્યા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું અને ઇન્દ્ર તથા ચંદ્રાતિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યા. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિશે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જવાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાસ ક્રીડા સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સંશય થયો અને શુકજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહીં. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહીં. તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કેમ એમ દ્રઢપણે સમજે છે. અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિશે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે. તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે ને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે. ને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે ને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે. ને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિશે ભગવાનના ભજન વિના બીજા જે ઘાટ સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે તથા તે ભજનના કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે. એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂતતો ફરે. તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસે તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેને કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં. કાંજે
આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની શેર અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય. તેમ ખાતા પીતા, હાલતા ચાલતા તથા શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 23મું. ગઢડા પ્રથમના 23મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં 3 દેહથી પર જે પોતાનું જીવાત્મા તેને ચૈતન્ય રૂપ જે અમારું તેજ તે રૂપ માનીને તેમાં અમારી આ પ્રગટ મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો પોતાના સ્વરૂપને તથા તે સ્વરૂપને વિશે આ અમારી મૂર્તિને અતિશય પ્રકાશમાન દેખે અને તેને અમારા ચરિત્રને વિશે સંશય થાય નહીં. બીજી બાબતમાં અમારી આ મૂર્તિમાં એક વૃત્તિ પ્રેમયુક્ત ને બીજી વૃત્તિ વિચારેયુક્ત અખંડ રાખવે કરીને એવી સ્થિતિ થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. પહેલી બાબતમાં ચૈતન્યને વિશે શ્રીજી મહારાજની મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો દેખે એમ કહ્યું. તે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે તો તે મૂર્તિ ધાર્યામાં આવે, પણ આજ તો શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા નથી, ત્યારે કઈ મૂર્તિ ધારવી? ઉત્તર 1. જેમ મનુષ્ય રૂપે પ્રગટ હતા તેમજ આજ પ્રતિમા રૂપે પ્રગટ છે, માટે શ્રીજી મહારાજના તેજરૂપ પોતાને માનીને તેમાં શ્રીજી મહારાજની પ્રતિમાને ધારે તો પ્રતિમાને તેજોમય દેખે, માટે આ જ શ્રીજી મહારાજની પ્રતિમાને ધારવી. પ્રશ્ન 2. પોતાના ચૈતન્યને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને દેખે એવી સ્થિતિવાળો હોય તે એમ સમજે જે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા બાધ કરી શકે નહીં એમ કહ્યું. તે એ દોષને વિશે પ્રવર્તે તો પણ બાધ ન થાય કે એ દોષ મોહ પમાડી શકે નહીં, તે કેમ સમજવું? ઉત્તર 2. એવી સ્થિતિવાળો હોય તે તો શ્રીજી મહારાજની મૂર્તિને સુખે સુખીઓ હોય ને માયિક પદાર્થને નરક તુલ્ય માને અને આ લોકને વિશે ત્યાગીના આશ્રમમાં રહ્યો હોય તો ત્યાગીના ધર્મ પ્રમાણે જ વર્તે અને ગૃહસ્થના આશ્રમમાં રહ્યો હોય તો ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ વર્તે, પણ આજ્ઞા બહાર કોઈ ક્રિયા કરે જ નહીં. અને જે કોઈ વર્તમાન વિરુદ્ધ ક્રિયા કરે તેને શ્રીજી મહારાજનું દર્શન જ નથી ને આશરો પણ નથી. એ તો કેવળ દંભી ને વિષયી જ છે ને મહાદુષ્ટ છે. તેને તો મધ્યના 35મા વચનામૃતમાં ચંડાળ જેવો કહ્યો છે, માટે તેને ચંડાળ જાણીને શ્વપચની પેઠે ત્યાગ કરવો, પણ તેને શ્રીજી મહારાજનો ભક્ત ન જાણવો. ઇતિ ગઢડા પ્રથમના 23મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.